નમસ્કાર, વિદ્યા ગુજરાતીના જુદી ચેનલમાં આપનું સ્વાગત છે. મિત્રો, વર્ષ 2025 આવી રહ્યું છે. દરેકને નવા વર્ષને લઈને અનેક આશાઓ રહે છે. તો ચાલો જાણીએ અમારા જ્યોતિષ મુજબ કેવું રહેશે તુલા રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ. જો તમારો જન્મ 23 સપ્ટેમ્બર થી 22 ઓક્ટોબરની વચ્ચે થયો છે તો સૂર્ય રાશિ મુજબ તમારી રાશિ તુલા છે. ચંદ્ર રાશિ મુજબ જો તમારા નામનો અક્ષર રા, રી, રૂ, રે, રો, તા, તી, તુ કે તે છે તો તમારી રાશિ તુલા છે. વર્ષ 2025માં તમારું કરિયર, ધંધો, લવ લાઈફ, એજ્યુકેશન, પરિવાર અને આરોગ્યનું ભવિષ્યફળ વેબ દુનિયા પર જાણો વિસ્તારપૂર્વક. તમારી કુંડળીમાં બૃહસ્પતિને ત્રીજા અને છઠ્ઠા ભાવનો સ્વામી થઈને 14મી મે 2025 ને નવમ ભાવમાં પ્રવેશ કરશે. ત્યારે નોકરી, અભ્યાસ અને વેપારમાં તમારો સારો સમય શરૂ થશે. શનિદેવ ચતુર્થ અને પંચમ ભાવના સ્વામી થઈને છઠ્ઠા ભાવમાં ગોચર કરશે. ત્યારે તમારી સુખ સુવિધામાં વિઘ્ન ઊભું થશે. લવ લાઈફ અને ગૃહસ્થ જીવનમાં મિશ્રિત પરિણામ જોવા મળશે. લવ લાઈફ અને ગૃહસ્થ જીવનમાં થોડું પરિણામ અલગ જોવા મળશે. તમારો લકી કલર સફેદ અને સ્કાય બ્લુ છે. સાથે જ ઓમ મહાલક્ષ્મી નમઃ મંત્રનો જાપ તમારા માટે શુભ રહેશે. તો આવો જાણીએ વાર્ષિક રાશિ પર વિસ્તારપૂર્વક. વર્ષ 2025માં તુલા રાશિના જાતકોનું કરિયર અને બિઝનેસ. વર્ષની શરૂઆતથી લઈને 14મી મે સુધી નોકરી અને વેપારની પરિસ્થિતિ સારી નહીં રહે, પણ ગુરુવારે 9મા ભાવમાં ગોચરથી તમને ભાગ્યનો સાથ મળશે, જેને કારણે નોકરીમાં પ્રમોશનની સાથે ઇન્ક્રીમેન્ટ પણ મળી શકે છે. જો તમે વેપારી છો તો સારો નફો કમાવા માટે તમે સફળ થશો અને સારું રહેશે કે તમે તમારી યોજનાઓ પર અમલ કરો. શનિને કારણે શત્રુઓથી ખતરો ટળી જશે. બિનજરૂરી ચિંતા છોડીને તમે નવા વિચાર સાથે આગળ વધવું પડશે. ટૂંકમાં વર્ષ 2025 કરિયર અને બિઝનેસ માટે શુભ છે. વર્ષ 2025માં તુલા રાશિના જાતકોનો અભ્યાસ. વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિ અષ્ટમ ભાવમાં રહેશે, ત્યારબાદ નવમ ભાવમાં તેનું ગોચર થશે. જો તમે મે સુધી કડક મહેનત કરો છો તો તમારો ભાગ્યોદય નક્કી છે. શાળાની શિક્ષામાં આ સૌથી વધુ લાભ આપનારું વર્ષ સાબિત થશે. ત્યારબાદ કોમ્પિટિશન એક્ઝામ આપી રહેલ સ્ટુડન્ટ માટે આ વર્ષ ખૂબ સારું રહેશે. વિદેશ જઈને અભ્યાસ કરવાની ઈચ્છા રાખનારા વિદ્યાર્થીઓ માટે પણ વર્ષ 2025 સારું રહેશે. તમારે શનિદેવની દ્રષ્ટિથી બચવા માટે પવિત્ર રહેવાની જરૂર રહેશે. ચંદનનું તિલક લગાવો અને હનુમાનજીની ઉપાસના કરશો તો શનિથી બચી જશો. વર્ષ 2025માં તુલા રાશિના વાળાના લગ્ન અને પારિવારિક જીવન. બૃહસ્પતિ ગોચરના કારણે મે પછી કુંવરા લોકોના લગ્ન થવાની શક્યતા છે. પરણેલા લોકો માટે શનિ અને બૃહસ્પતિનું ગોચર સારું ગણાશે. જો કે શનિદેવની દ્રષ્ટિ તમારા અષ્ટમ ભાવ પર, દ્વાદશ ભાવ અને ત્રીજા ભાવ પર રહેશે, જેના કારણે પરિવારના કોઈ સભ્યને કારણે માનસિક તણાવ થઈ શકે છે. પરિજનો વચ્ચે મનમોટાવ પણ થઈ શકે છે. સારું રહેશે કે તમે ધૈર્યથી કામ લો અને રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરો. ખુદને એકદમ સ્વચ્છ બનાવી રાખો અને આળસથી દૂર રહો. વર્ષ 2025 મુજબ તુલા રાશિવાળાની લવ લાઈફ. વર્ષની શરૂઆતમાં શનિ પંચમ ભાવમાં રહેશે, જેના પરિણામ સ્વરૂપ લવ લાઈફમાં નિરાશતા રહેશે. ત્યારબાદ જ્યારે માર્ચમાં શનિના છઠ્ઠા ભાવમાં ગોચર થશે ત્યારે ઉત્સાહમાં વૃદ્ધિ થશે. જો કે નવમ ભાવથી બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ રોમાંસ અને સ્નેહમાં પણ વધારો કરી શકે છે. જો કે નવમ ભાવથી બૃહસ્પતિની નવમી દ્રષ્ટિ વધારો કરશે. ટૂંકમાં લવને મામલે આ વર્ષ મિશ્રિત રહેશે. જો કે માર્ચમાં તમે તમારા પ્રેમના સંબંધોને લગ્ન સંબંધમાં બદલવાનો નિર્ણય કરી શકો છો. ટૂંકમાં લવ બાબતે આ વર્ષ સારું રહેશે. કોઈ પણ પ્રકારની કોઈ ગેરસમજ ન થાય એ માટે હંમેશા સત્ય કહો અને કોઈ વાત છુપાવશો નહીં. વર્ષ 2025 મુજબ તુલા રાશિના જાતકોનું આર્થિક પક્ષ. વર્ષની શરૂઆતથી લઈને 14મી મે સુધી આર્થિક પક્ષ સરેરાશ રહેશે, પણ ગુરુ જ્યારે તમારા નવમ ભાવમાં ગોચર કરશે ત્યારે ધનનો કારક બૃહસ્પતિ ખૂબ સારું પરિણામ આપનારો છે. અમારી સલાહ છે કે તમે બજેટ બનાવીને જ કામ કરો અને બચત પર વિશેષ ધ્યાન આપો. તમે આ માટે રિકરિંગ ખાતા ખોલાવી શકો છો અને ગોલ્ડ સ્કીમમાં મંથલી ઇન્વેસ્ટમેન્ટ પણ કરી શકો છો. શેર બજારમાં રોકાણને લઈને થોડા સતર્ક રહો. વાહન કે પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે. વર્ષ 2025માં તુલા રાશિના જાતકોનું આરોગ્ય.
વર્ષની શરૂઆતમાં બૃહસ્પતિનું ગોચર 8મા ભાવમાં રહેશે, જે પેટ, કમર કે બાજુ સાથે સંબંધિત કેટલીક સમસ્યાઓ ઊભી કરી શકે છે. બીજી બાજુ માર્ચના મહિના સુધી શનિ ગોચર પેટ અને મોઢા સંબંધિત કેટલાક રોગ આપી શકે છે. તેથી સારું રહેશે કે તમે મે મહિના સુધી રોજ ફિઝિકલ એક્ટિવિટી કરો, જેવી કે રનિંગ, સ્ટ્રેચિંગ, રમત-ગમત, મેડિટેશન અને આ બધા સાથે હેલ્ધી ખોરાક ખાઓ, જેનાથી તમે સ્વસ્થ બન્યા રહેશો. તુલા રાશિ માટે વર્ષ 2025 શુભ રહે એ માટે કરો આ ઉપાય. શુક્રવારના દિવસે માતા લક્ષ્મીની આરાધના કરો. ગુરુવારે મંદિરમાં ઘી અને બટાકાનું દાન કરો. ખુદને અને ઘરને એકદમ સ્વચ્છ રાખો. સ્વચ્છ વસ્ત્ર પહેરો અને અત્તરનો ઉપયોગ કરો. ચંદનનો એક ટુકડો હંમેશા પોતાની પાસે રાખો. તમારો લકી નંબર છે 6. લકી રત્ન છે હીરા. લકી કલર છે સફેદ અને આછો ભૂરો. લકી વાર છે શુક્રવાર અને લકી મંત્ર છે ઓમ મહાલક્ષ્મી નમઃ અને ઓમ હિમ હિમ શ્રી લક્ષ્મી વાસુદેવાય નમઃ. તો મિત્રો, આ તો 2025 નું તુલા રાશિના જાતકોનું રાશિ ભવિષ્ય. જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઈક અને શેર જરૂર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી ભૂલશો નહીં.